શંકર ભગવાનનું ગળું માતા પાર્વતીને કેમ દબાવવું પડ્યું હતું અને આ શું રહસ્ય હતું કે માતા પાર્વતીને શંકર ભગવાનનું ગળું પકડવું પડ્યું હતું? પણ સાહેબ, કથા આ છે કે દેવતાઓ અને દાનવો અમૃત માટે સમુદ્ર મંથન કરતા હતા. બધાને લાગતું હતું કે પહેલા અમૃત નીકળશે, પણ થયું એના વિરુદ્ધ. સૌ પ્રથમ બહાર આવ્યું ઝેર, એવું ઝેર કે આખી સૃષ્ટિ નાશ કરી શકે એવું. બધા ડરી ગયા, કોઈ આગળ આવ્યું નહીં. એ સમયે ભગવાન શિવ ઊભા થયા. તેમણે વિચાર્યું કે જો હું નહીં પીવું તો આ સૃષ્ટિનો નાશ થઈ જશે. ત્યારે ભગવાન શંકરે ઉઠાવીને ઝેર પીવા લાગ્યા. ઝેર પીતા પીતા તેમનું ગળું સળગવા લાગે છે. આ માતા પાર્વતી જોઈ જાય છે. માતા પાર્વતી દોટ મૂકે છે અને તેમની જોડે જાય છે. માતા પાર્વતી પછી ગળું દબાવી રાખે છે અને ગળે ઝેર અટકાવી દીધું, એટલે શિવ નીલકંઠ બન્યા. એ સમયે પણ વાસુકી નાગ ભગવાન શંકરના ગળામાં લપટાઈ જાય છે અને આ નાગ કઈ ભયનો નહીં પણ રક્ષણનો પ્રતીક બન્યા. આ કથા આપણને શીખવે છે કે દુઃખને દિલમાં ઉતારશો નહીં, ગળે અટકાવશો નહીં, સમયની સાથે શાંત થઈ જશે. તો મારા ભાઈ, આવા ધાર્મિક વિડીયો જોવા માટે અમારી આઈડીને સબસ્ક્રાઇબ કરી લેજો, લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખીને જજો. જય ભોલેનાથ.